યંગસ્ટરમાં એક બહુ જ કોમન પ્રોબ્લેમ જોવા મળી રહી છે, જે છે નાની ઉંમરમાં વાળ સફેદ થવા. આની પાછળ ઘણા કારણો હોય છે, જેમ કે વારસાગત, પોષક તત્વોની ઉણપ થવી, થાઇરોઇડ, વધારે તણાવ લેવાથી, દવાઓની આડઅસર હોઈ શકે છે, અને જો તમે અનહેલ્ધી ફૂડ ખાતા હોય વધારે પડતું, તો પણ નાની ઉંમરમાં વાળ સફેદ થઈ શકે છે. જો એકવાર મૂળમાંથી વાળ સફેદ થવાનું શરૂ થાય તો પછી તેને રિવર્સ કરવું, એટલે કે મૂળમાંથી પાછા કાળા વાળ ઉગાવવા, તે લગભગ ઇમ્પોસિબલ હોય છે. પરંતુ આ કન્ડિશનને તમે ખરાબ થવાથી રોકી શકો છો પ્રોપર ડાયટ ફોલો કરીને અને ન્યુટ્રિશન વાળી વસ્તુઓ ખાઈને, પોતાની વાળની કાળજી રાખીને. તો ચાલે તેના કારણો પર વિગતવાર વાત કરીએ. પહેલું છે વારસાગત. જો તમારી માતા પિતાની નાની ઉંમરમાં વાળ સફેદ થવાનું શરૂ થયું હોય તો તેની અસર તમારામાં પણ જોવા મળી શકે છે, કારણ કે વારસાગત એ પેઢી દર પેઢી ચાલતી એક પ્રોસેસ છે. જો તમારી નાની ઉંમરમાં વાળ વારસાગત કારણે સફેદ થયા હોય તો પછી તેને પાછા કાળા કરવા ઇમ્પોસિબલ. પોષક તત્વોની ઉણપ થવી, જેમ કે બોડીમાં પ્રોટીન, આયરન, ઝિંક, કોપર, વિટામિન B12 અને વિટામિન D ની કમી વાળને રંગ આપતા પિગમેન્ટ, જેને મેલેનિન કહેવાય છે, તે ઓછું બનવા લાગે છે અને વાળ સફેદ થવાનું શરૂ થઈ જાય છે. જો તમે આખો દિવસ સ્ટ્રેસમાં રહેતા હો તો પણ તમારા નાની ઉંમરમાં વાળ સફેદ થઈ શકે છે. થાઇરોઇડ કે પછી ઓટો ઇમ્યુન વાળી બીમારીઓ વાળાને પણ નાની ઉંમરમાં વાળ સફેદ થવાના ચાન્સીસ ખૂબ જ વધારે હોય છે. જો તમારી કોઈ ટ્રીટમેન્ટ ચાલતી હોય તો તે દવાઓની આડઅસરના કારણે પણ વાળ સફેદ થઈ શકે છે. તો હવે તેનો ઉપાય શું છે? જેમ કે મેં તમને કીધું કે તમારા વાળ સફેદ થયા હોય વારસાગતને કારણે, તો પછી તેને ઠીક કરવું લગભગ ઇમ્પોસિબલ છે. પરંતુ કોઈ દવાઈના સાઇડ ઇફેક્ટને કારણે જો આ વસ્તુ થઈ હોય તો તમે મેડિકલ હેલ્પ લઈને તમારા વાળને ફરીથી કાળા કરી શકો છો અને આ પ્રોબ્લેમને વધવાથી પણ રોકી શકો છો. તમે આયરન અને વિટામિન B12 નો રિપોર્ટ કરાવો. જો તેની ઉણપ જણાય તો તેની સપ્લિમેન્ટ પણ ડોક્ટર દ્વારા લઈ શકાય છે. હેલ્ધી ખોરાક મેન્ટેન કરો, જેમાં પ્રોટીન, વિટામિન, ખાસ કરીને વિટામિન D, વિટામિન B12, ઝિંક, કોપર, આયરનથી ભરપૂર તમારે ખોરાક લેવાનો છે, જેમાં લીલા શાકભાજી, ડ્રાય ફ્રૂટ્સ અને સિઝનલ ફ્રૂટ્સ શામેલ છે. તણાવ ના લો, કારણ કે તણાવ લેવાથી પણ વાળ સફેદ થાય છે અને બોડીમાં બીમારીઓ પણ આવે છે. તમે મેડિકલ ટ્રીટમેન્ટ દ્વારા પણ તમારી વાળની કન્ડિશનમાં સુધારો લાવી શકો છો. તો આ વિડીયોમાં આટલું જ. મળીએ બીજા ફ્રેશ ટોપિક સાથે. જો તમને આ વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો આ વિડીયોને જરૂરથી શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.